વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ચેપ્ટર 3 પ્રક્રિયાના હિસાબો 3 ની અંદર ઉદાહરણ નંબર 5 જોઈશું. અત્યારે જે ઉદાહરણ જોયા આપણે એમાં સામાન્ય બગાડ કે સામાન્ય વધારો એવું આવતું નહીં. આ ઉદાહરણની અંદર અસામાન્ય વધારો અને સામાન્ય બગાડ કેવી રીતે થાય છે અને કેવી રીતે એનો હિસાબ થાય છે એની ગણતરી આપણે જોઈશું. ઉદાહરણ નંબર 5 130 પાનાનું ઉપર આપેલું છે, જેની અંદર જુલાઈ માસમાં 8000 એકમો દાખલ કરવામાં આવ્યા છે. એમાં 6500 એકમો તૈયાર થઈ ગયા છે અને બીજી પ્રક્રિયા લઈ જવામાં 1000 એકમો મહિનાના અપૂર્ણ હતા, એટલે કે અર્ધ તૈયાર માલ 1000 એકમો હતો. સામાન્ય બગાડ 10% લખવાનો છે, એટલે 8000 એકમોના 10% એટલે 800 રૂપિયા એ બગડી ગયેલા એકમો છે. તો આપણે પૂર્ણ એકમો દર્શાવતું પત્રક બનાવીએ તો સામાન્ય બગાડ 800 એકમો લખશું, બરાબર છે. પછી તૈયાર એકમો બીજી પ્રક્રિયા ખાતે દાખલામાં લખ્યું છે કે 6500 એકમો દાખલ કરવામાં આવ્યા, તો આપણે લખશું તૈયાર એકમો બીજી પ્રક્રિયા માટે 6500 એકમો. તો માલ સામાન 100%, મજૂરી 100% અને શિરોપરી 100%, કારણ કે એમાં કોઈ પણ જાતનું આપણને આપ્યું નથી, એટલે 100% લખવાનું. એટલે 6500 6500 6500 ને 6500 પૂરેપૂરા 6500 આવશે. હવે અર્ધ તૈયાર માલ 1000 દાખલામાં દર્શાવેલો છે. રકમ સાથે જોતા જશો તો બરાબર સમજણ વધારે પડશે. તો અર્ધ તૈયાર માલ છે એ 1000 છે, તો માલ સામાનમાં 90% તૈયાર સુધી છે, એટલે 1000 ના 90% 900 થાય. મજૂરીમાં 70% તૈયાર છે, એટલે 1080% 700 થાય. અને શિરોપરી ખર્ચમાં 60% તૈયાર છે, એટલે 1000 ના 60% 600 થાય. એટલે કુલ તૈયાર એકમોનો ખર્ચ 8300 કુલ એકમો થશે. કેટલા થશે? બધા થઈને 8300. એમાં માલ સામાનના 7400, મજૂરીના 7200 અને શિરોપરીના 7100 એકમો તૈયાર થશે. હવે એમાં અસામાન્ય વધારો 300 કેવી રીતે ગણવામાં આવે મિત્રો? હકીકતમાં આપણે 6500 એકમો તૈયાર છે ને 1000 અર્ધ તૈયાર માલ છે, બરાબર છે. તો 6500 ને 1000 7500 એકમો થાય. હવે દાખલ કરેલા છે 8000, તો ખરેખર તો 500 એકમો જ બગડેલા છે. કેટલા બગડેલા છે? 500 એકમો. તો બાકીના 300 એકમો છે ને એને અસામાન્ય વધારો કહેવાય. બગાડ કરતાં જો વધારે એકમ આવે તો એ અસામાન્ય વધારો કહેવાય. આપણા દાખલામાં ચોખ્ખું લખ્યું છે કે 10% બગાડ થયો છે, એટલે 800 એકમો 10% 8000 ના થાય. હવે એમાં પાછું લખ્યું છે કે પ્રક્રિયા 2 માં 6500 એકમો દાખલ કર્યા અને અર્ધ તૈયાર માલ 1000 એકમો છે, તો ટોટલ એકમો તો 7500 આ થઈ ગયા. આપણી પાસે 8000 એકમો જ છે, તો એમાં 500 નાખી તો 8000 પૂરા થઈ જાય. એટલે એકમો ખરેખર તો 500 બગડેલા છે, તો બાકીના 800 જે થયા એમાં 300 છે ને એ અસામાન્ય વધારો કહેવાય. આપણે આગળ જોઈ ગયા છીએ અસામાન્ય વધારો કોને કહેવાય, બરાબર છે. તો અસામાન્ય વધારો કહેવાય. તો એ 300 એકમો છે એ આમાં ટોટલમાંથી શું કરવા પડશે? બાદ, તો જ આપણા 8000 થશે. નકે તો આપણા 8300 એકમો થઈ જાય છે. કેટલા એકમો થઈ જાય છે? 8300. ખરેખર આપણે કેટલા દાખલ કર્યા છે? 8000. તો એ 300 એકમ જે અસામાન્ય વધારો છે એ બાદ કરશું, ત્રણેયમાં 100% આવશે. એટલે આ 8300 માં 300 બાદ કરીએ 8000, અહીંયા 300 બાદ કરીએ 7100, અહીંયા 300 બાદ કરીએ 6900, અને અહીંયા 300 બાદ કર્યા તો 6800 એકમો આવ્યા. માલ સામાનના 7100 એકમો આવ્યા, મજૂરીના 6900 એકમો આવ્યા, શિરોપરી ખર્ચના 1800 એકમો આવ્યા, અને ટોટલ પ્રક્રિયામાં દાખલ કરેલા એકમો 8000 જે આપેલા છે આપણે, બરાબર મિત્રો. તો સામાન્ય બગાડ અને સામાન્ય અસામાન્ય વધારો કેવી રીતે શોધ્યો એ આપણે જોવાનું છે. સામાન્ય બગાડ 10% કીધો એટલે 800 એકમો થયા, તો આપણે 6500 દાખલ કર્યા અને 1000 અર્ધ તૈયાર 7500 થયા. એ હકીકતમાં 500 બગાડ થયો. કેટલો બગાડ થયો છે? 500. અને બાકીના 300 છે અસામાન્ય વધારો દેખાશે, એટલે એ બાદ કરીને મૂળ એકમ આવી હશે. હવે જો મિત્રો આપણે પડતરનું ખર્ચ જોઈએ તો
માલ સામાન 73,400 દાખલામાં આપેલા છે. એમાંથી જે સામાન્ય બગાડ આપણો 800 થયો છે એની કિંમત બાદ કરવી પડે તો જ એ યોગ્ય કહેવાય. કારણ કે એ માલ સામાન બગડી ગયો છે એટલે આપણે તૈયાર માલમાં નહીં લઈએ. એની લખી છે કે ભાઈ 3 રૂપિયા લેખે એકમ દીઠ ભંગાર માલનું વેચાણ થયું એટલે એનો ભાવ આપણે 3 રૂપિયા લેખશું, એનો વેચી નાખ્યો છે, બરાબર. એટલે એના 3 રૂપિયા લેખે વેચાણ તો 800 × 3 2400 રૂપિયા અહીંયાથી આપણને બાદ થશે. એટલે આપણે માલ સામાન છે 71,000 રૂપિયા આવશે. મજૂરી આપણે દાખલામાં 55,200 આપી દીધેલી છે. શિરો ખર્ચ પરિખર્ચ 27,200 આપી દીધેલા છે. હવે કુલ ખર્ચને પૂર્ણ એકમો વડે ભાગો. ઉપરના કોષ્ટકમાં આપણે પૂર્ણ એકમો શોધ્યા છે. માલ સામાનના 7100, મજૂરીના 6900, શિરો પરિખર્ચના 800. 71,000 ભાગ્યા 7100 10 રૂપિયા, 55,200 ભાગ્યા 6900 8 રૂપિયા અને 27,200 ભાગ્યા 6800 4 રૂપિયા આવે. એટલે એકમ દીઠ પડતર 22 રૂપિયા આવે અને કુલ ખર્ચો થયો 1,53,400. બરાબર મિત્રો. હવે એ ખબર પડી ગઈ. હવે આપણે મૂલ્યાંકન પત્ર બનાવીએ કે એકમોનું મૂલ્ય કેટલું થાય. તો આપણે તૈયાર થયેલો માલ 6500 દાખલામાં આપેલો છે, એનો ભાવ 22 રૂપિયા આવ્યો એકમ દીઠ. આ તૈયાર થયેલો માલ છે તો 22 વડે ગુણી તો 1,43,000 એ તૈયાર થયેલા માલનું આવ્યું. હવે આપણે 1,000 કેવા છે, 1,000 એકમો, આ 6500ની કિંમત આવી ગઈ તો 1,000 ના એકમોની કેટલી થાય તો એની આવી છે 10, 8 ને 4. માલ સામાનમાં 10 લેવાના, મજૂરીમાં 8 લેવાના, શિરો પરિમાં 4 લેવાના. તો માલ સામાન 900 રૂપિયા આપ્યા છે, 10 રૂપિયા થશે. મજૂરી 700 રૂપિયા આપ્યા છે, 8 રૂપિયા થશે. શિરો પરિખર્ચ 600 રૂપિયા આપે છે, 4 રૂપિયા ગુણાશે. દાખલામાં અહીં આપી દીધા છે, બરાબર છે. એટલે માલ સામાન 1,000 એકમો છે, બરાબર. તેમાં 900 × 10 એટલે 9,000 રૂપિયા, 700 × 8 એટલે 5,500 રૂપિયા અને 600 × 4 એટલે 2,400 રૂપિયા. તો મિત્રો અત્યાર માલ 1,000 એકમો છે તો 1,000 એકમોનો આપણે જો ટોટલ તૈયાર એકમો તરીકે લખીએ તો 17,000 રૂપિયા થાય. એટલે 1,43,000 × 17,000 એટલે 1,60,000 થાય. એમાંથી જેમ અહીંયા બાદ કર્યા આપણે અસામાન્ય વધારો એવી રીતે 22 રૂપિયા લેખે અસામાન્ય વધારાના 300 એકમો બાદ કરી નાખો એટલે 6600 બાદ થાય એટલે 1,53,400 આવ્યા. કારણ કે આ 6500 ને 1,000 આપણે પૂરેપૂરા લઈ લીધા છે એટલે અસામાન્ય વધારો તો બાદ કરવાનો આવશે. જેમ અહીંયા અસામાન્ય વધારો બાદ કર્યો એવી રીતે અહીંયા પણ અસામાન્ય વધારો બાદ કરવાનો. ખાસ ધ્યાનમાં રાખવાનું કે આપણે અસામાન્ય વધારો ક્યાં ક્યાં બાદ થાય છે. એટલે 300 એકમો બાદ થઈ 1,53,400 આવ્યા. બરાબર મિત્રો. હવે આગળ જઈએ તો આ પછી 900, 700 ને 600 કેવી રીતે આવ્યા એ તમને ખ્યાલ ન હોય તો આ જોઈએ. કારણ કે તૈયાર માલમાં આપણે 90% લખવાના છે, મજૂરીમાં 70% લખવાના છે અને શિરો પર એકમાં 600 રૂપિયા લખવાના છે. એટલે હર તૈયાર માલમાં માલ સામાનના 900, 700 ને 600 અને એની જે આ ભાવ આવ્યા છે 10, 8 અને 4 વડે ગુણવાથી આટલા રૂપિયા થાય. એટલે ટોટલ 6500 અને હર તૈયાર માલના પૂરા એકમો ગણી તો 17,000 રૂપિયા. ટોટલ તૈયાર માલ 1,53,400 આવ્યા. હવે પ્રક્રિયાનું ખાતું બનાવવાનું આવે છે મિત્રો. તો માલ સામાન આપણે 8,000 એકમો દાખલ કર્યા છે. કેટલા? 8,000 એકમો દાખલ કરેલા છે. તો મજૂરી દાખલામાં એની મજૂરી શિરોપરી ખર્ચ પ્રક્રિયા 2 નંબર. તો 8,000 એકમાં દાખલ કરેલો છે તો 8,000ની કિંમત કેટલી થશે? 73,400. મજૂરી કેટલી લેવાની છે? 55,200 આપેલી છે. શિરોપરી ખર્ચ કેટલું લેવાનું છે? 27,200. અને અસામાન્ય વધારો કેટલો છે? 300 એકમનો છે 6600 રૂપિયા. બરાબર. આપણે એકમો દાખલ કરેલો છે 8,000. પ્રક્રિયામાં જે એકમો દાખલ કરેલા છે એ 8,000 છે અને આ છે અસામાન્ય વધારો 3,000 એટલે 8300 એકમો આ ટોટલ થાય. અને એની કિંમત દાખલામાં આપેલી છે. કિંમત દાખલામાં
આપેલી છે કે ભાઈ માલ સામાનની કેટલી આપેલી છે 73,400 અને 55, 200, 200 ને આ તો આપણે શોધી 6600 રૂપિયા. સામાન્ય બગાડ 801 થયો છે 10% લેખે, તો એને આપણે 3 રૂપિયા લેખે વેચી નાખ્યો તો ઉપર થઈ તો 2400 રૂપિયા જમા થયા. પછી બીજા પ્રક્રિયા ખાતે આપણે રૂપિયા લઈ જવાના છે 6501 લઈ જવાના છે, દાખલામાં કીધું છે. તો એની કિંમત 1,43,000 થઈ 22 રૂપિયા લેખે, તો એ લખી. અને અર્ધ તૈયાર માલની એની 1000 17,000 થઈ, તો 1017,000 અહીંયા લખી. આમાં આપણે આવક લખી, બરાબર છે. 801 2400 રૂપિયા લખી, તૈયાર એકમોની 1,43,000 અને 1001 17,000. આ આપણે કિંમત લખી નાખી, આવકની કિંમત લખી નાખીને આ બાજુ આપણે એને બનાવવાનો ખર્ચ લખ્યો. એને બનાવવાનો ખર્ચ લખ્યો કે 8,001 બનાવ્યા તો કેટલો ખર્ચ દાખલામાં આપી દીધેલો છે, એટલે આપણે કાંઈ સમજવાનું છે નહીં, બરાબર છે. એક આ 300 વિશે સમજવાનું છે કે 301 છે એ આપણે 6600 રૂપિયા લેવાના છે. સામાન્ય બગાડનું ખાતું જોઈએ તો બગાડ ટોટલ 800 રૂપિયા, 801 થયો છે 3 રૂપિયા લેખે 2400 થાય. હકીકતમાં બગાડ 500 રૂપિયા થયો છે અને બાકી અસામાન્ય વધારો કહેવાય. બગાડ કેટલો થયો છે 501 થયો છે, કારણ કે મેં તમને સમજાવ્યું કે 7501 પૂરેપૂરા છે. 8001 દાખલ કર્યા તો બગાડની ઉપજ 500 રૂપિયા થાય. બગાડની ઉપજ 500 રૂપિયા અને એ 1500 રૂપિયા થાય. કેટલી થાય 3 રૂપિયા લેખે 1500. અને અસામાન્ય વધારાને 301 થાય, એની ઉપજ 900 રૂપિયા થશે. કેટલી થશે 900 રૂપિયા, 1500 900 2400 અને અહીંયા પણ 2400 આવી ગયા. એટલે અહીંયા 800 પૂરેપૂરા બગાડ ખાતે લખવાના છે. અહીંયા ખરેખર બગડેલા અને અસામાન્ય વધારો એમ બે ભાગ પાડેલા છે, એટલે તમારું સામાન્ય બગાડ ખાતું થઈ જાય. એવી રીતે અસામાન્ય વધારાનું ખાતું કરવું હોય તો અસામાન્ય વધારો 301 થયેલા છે, તો એ આપણે એને 900 રૂપિયા લખશું. અને પડતરના નફા નુકસાન ખાતે આપણે કેટલા લખશું 5700 રૂપિયા. કેટલા લખશું અહીંયા 5700 રૂપિયા. અને ટોટલ કેટલા થાય 300. અહીંયા 300 ને 6600 પ્રક્રિયા ખાતે આપણે લખી નાખવાનું છે. તમને એમ થાય કે અહીંયા 300 ને 6600 ક્યાંથી આવ્યા, તો 300 ને 6600 આ કિંમત, કારણ કે અહીંયા અસામાન્ય વધારાની ઉપજ લેખવી હોય તો અહીંયા ખાલી નફો, પછી અહીંયા ટોટલ 300 આ એની મૂળ કિંમત છે, ભંગાર કિંમત 300 × 3 એટલે 900 આવ્યા. અહીંયા આપણે એને તૈયાર કર્યા, એની કિંમત છે 300 × 22. શું આવશે 300 × 22. એ પ્રમાણે એની કિંમત લેવાશે, એ તમને ભૂલ ન થાય. અહીંયા મિત્રો ઉત્પાદનની પ્રક્રિયામાં એની કિંમત 22 રૂપિયા થઈ ગઈ અને આ એની ભંગાર કિંમત છે. શું છે એની ભંગાર કિંમત? અહીંયા 300 × 3 900 કેવી રીતે આવ્યા, 6600 કેવી રીતે આવ્યા તમે દર્શાવી. પ્રક્રિયા સામાન્ય બગાડ ખાતે આપણે ઉદાહરણ તરીકે લઈએ તો 301 મૂળ કિંમત ભંગાર કિંમત એની 900 રૂપિયા આવે, પણ એ પ્રક્રિયા બનાવવામાં ખર્ચ 22 રૂપિયા લેખે થયો, એટલે એ બાદ કરવો પડે. એ ભંગાર એકમાં 6600 રૂપિયા થાય 300. બાકી તૂટતી રકમ 5700 રૂપિયા એ પડતરના નફા નુકસાન ખાતે નફા તરીકે દર્શાવવાના આવે. એટલે ટોટલ 6600 300 થાય. આમાં એક જ મિત્રો આપણે સામાન્ય બગાડ અને અસામાન્ય વધારો એના વિશે ધ્યાનમાં રાખવાનું છે. બાકી તો જેમ આપણે બનાવી છે મૂલ્યાંકન પત્રક અને પ્રક્રિયા પત્રક એ રીતે જ બનાવવાનું છે, બરાબર છે. તો જે 801 છે એમાં જો અસામાન્ય વધારો થયેલો હોય તો આપણે એનું ટોટલ માન લેવાનું. 8001 દાખલ કરેલા છે, તો તૈયારમાં પ્રક્રિયામાં કેટલા દાખલ કર્યા અને અડતૈયાર માલના કેટલા છે 7500 થઈ ગયા, તો 500 લેખી તો 8000 થાય. તો વધારાના 300 છે એ અસામાન્ય વધારો કહેવાય, તો એને આપણે અસામાન્ય વધારો માનવાનો અને બાકીના 500 છે એ બગાડ તરીકે માનવાના. આ રીતે, બરાબર છે. તો મિત્રો હવે તમને બરાબર ખબર પડી ગઈ હશે. ના પડી હોય તો કોમેન્ટ કરશો અને તમને એની રકમ બતાવી દઉં. પાન નંબર 130 ઉપર આપેલી છે. ઉદાહરણ 5 આ રીતની છે. રકમ આટલી જ છે.
4 પત્રક બનાવવાના કીધા છે એટલે આપણે 4 બનાવ્યા. તો આવજો. જય સિયારામ, જય દ્વારિકાધીશ.